હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ચલો, ભૂમિ હમણાં આવે છે, તમને બધાને જય શ્રી કૃષ્ણ કરીએ અને અમે બેસી ગયા છીએ બપોરનું જમવા. તમને બતાવી દઈએ અમારું જમવાનું. અને કાલથી ભૂમિતની સ્કૂલ શરૂ થાય છે, ફર્સ્ટ ડે છે. અને દર્શને પ્રમ દિવસથી છે ફર્સ્ટ ડે, પણ તોય બેના બુક્સું બધું કમ્પ્લીટ કરશું, સ્ટીકર લગાવી દઈશું, નામ લખી નાખશું, એવું બધી તૈયારી કરીએ છીએ. એટલે જમીન પછી પાછું હજુ પેક કરાવી. ભૂમિત શ્રી કૃષ્ણ. ચલો, અમારું જમવાનું આ છે રોટલી, આ અમારા મગ લે બાફેલા, મગનું શાક છે, આ લોકોનો રસ છે, મારો ડુંગળીને પાપડ છે. ચાલો, હું મારા મગ બનાવી નાખું છું. આજે મગ જો બાફેલા છે, આજ પલાળાના નહોતા એટલે સીધા બાફા છે. રહી ગયા હતા, અમે અનીડા ગયા હતા કાલ રાત્રે, એટલે તો જો આવા થઈ જાય. બાફેલા હોય ને તો ઓલા પલાળેલા બાફીએ ને તો બહુ મસ્ત રહે, બહુ સરસ રહે. ચાલો, આની અંદર નાખી દઈશ 2 સ્પૂન શાક. ચાલો, હવે આ હું મગ લઈ લઈશ અને લઈ લઈશ મારી ડુંગળી અને લઈ લઈશ પાપડ. ચાલો, તમે જમી લો ને અમે જમી લઈએ. ચાલો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ લઈને ભૂમિતની બુક્સું, દર્શની બુક્સું. ચલો, એનું બધું લગાવીએ છીએ, બતાવું તમને કેટલી બુક્સોમાં 6000ની તો એના બધા ચોપડા આવ્યા છે. કે ફેર બુક બનાવવા માટે ટેક્સ્ટ બુક્સ, પછી ડાયજેસ્ટ બધું લીધું છે ભૂમિતનું અને દર્શનું પણ. ચલો, દર્શને તો ડાયજેસ્ટ આવતી નથી. ચલો, બતાવું તમને એનું કેટલાનું થયું 6000ના. હા ફ્રેન્ડ્સ, આ ભૂમિતની છે ટેક્સ્ટ બુક બધી. ટેક્સ્ટ બુકમાં જો ક્લાસ આ છે સાયન્સ, એમની કેટલું બધું આવે છોકરાઓને. સોશિયલ સાયન્સ, હિસ્ટ્રી તો મને બહુ ગમતી. આ બધું હિસ્ટ્રી બધું ભેગું છે. સોશિયલ સાયન્સમાં બધું મિક્સ લગભગ એક આવતું છે. આ કેકારાઓ આવે છે, 5મા ધોરણની આવે છે. અત્યારે ભૂમિત તો 7th સ્ટાન્ડર્ડમાં આવ્યો છે, પણ એ લોકોને મારે ગુજરાતી ને હિન્દી બે લો ક્લાસનું હાલે. હા ભૂમિત, એવું છે ને, લોઅર ક્લાસનું હોય છે. પછી મેથેમેટિક્સ ને એ બધું પાછું એનું હોય છે. પણ એક જા સુરભી, આ તો 4th સ્ટાન્ડર્ડની જ છે જુઓ, હિન્દીની. પછી આ યુવા.com કોમ્પ્યુટરની છે. ઇંગ્લિશ ટેક્સ્ટ બુક છે. પછી મેથેમેટિક્સની પાછી વર્કબુક રાખેલી છે. આ મોરલ સાયન્સ છે એમને, અને ઇંગ્લિશ ગ્રામર છે. અને આ આવી ગયું છે દર્શભાઈનું જો સબ્જેક્ટ બધા. એને તો કેવું આવે છે એમાં દર્શને તો ગયા વખતે કરશુંનું હતું, પણ એટલું બધું નહોતું લીધું. આ વખતે કરશુંની બુક છે, સેમ ટુ સેમ આવી છે પાછી. અને આ ઓલ ઇન વનની છે, અને સેમ 1 છે ભૂમિત. હા, યુકેજી સેમ 1 છે આવડિયા. આ સેમ 2, એના 2 સેમના આવી જાય. છોકરા ભૂમિતને તો બધું ભેગું જ આવે છે. આ 2 સેમના અલગ અલગ આવે છે. જો વર્કશીટ છે સેમ 1, અને આટલું જ દર્શના છે. અને ઓલી ભૂમિતભાઈની ડાયજેસ્ટ છે. સુરભીની મળતી નથી ને આવતી નથી એમ છે. ચલો, હવે અમે લગાવી દઈએ સ્ટીકર. 6000માં મેં બુક બાઇડિંગ જોડે કરાવી લીધું છે. વોટરપ્રૂફ બુક બાઇડિંગ છે, જો આ રીતનું છે. એટલે અને કાંઈ નહીં, ખાલી સ્ટીકર લગાવવાના છે આની ઉપર, અને એની ઉપર નામ લખવાના છે ભૂમિતના ને એના. ચલો, હવે મેં કામ કરી દઈએ, કામગીરી પૂરી કરીએ, પછી ભૂમિતભાઈનું બધું તૈયાર કરી નાખીએ. દર્શને ભૂમિતને કાલે જ છે, અને દર્શને પ્રમ દિવસે છે. છોકરાઓ માટે તેવડો બનાવું છું. હવે સ્કૂલ પૂરી એટલે સ્કૂલ શરૂ થઈ જશે, પૂરી થવાની વાત આવે. સ્કૂલ શરૂ થઈ જશે, એમાં મમરા ચાળી નાખું, અને ચાળીને તેવડું બનાવી નાખું 2 કોથળીનું. ચાલો ફ્રેન્ડ્સ, અમે બેસી ગયા છીએ રાતનું જમવા. ચાલો, તમને બતાવું મારું જમવાનું. વાળ કપાઈ નાખ્યા છે, સ્કૂલ શરૂ થાય ને, બેના હેર કટિંગ કરાવી નાખ્યા છે. હા, દર્શુભાઈ ખાય છે પાપડ. આવી ગયો છે બાજરાનો રોટલો, પાપડ, દૂધીનું છાશવાળું શાક, ડુંગળી. અને આમાં જો મેં બનાવી નાખ્યો છે ચેવડું. 2 કોથળીમાં જ ભરી લીધો છે, ઘડી ખુલ્લો મૂકી દીધો છે. હવે બાંધીને ઓલી ટીપમાં જવા દઈશ, કેમ કે એક વાદી કોથળી છોકરાથી ખુલ્લી થઈ ગઈ હોય તો બધો ન હવાઈ જાય. એક સારું રહ્યું રીતે એકમાં હમાઈ જતું તો મસ્ત, એક કરતાં 2 પાર્ટ પાડી દીધા એટલે હવાઈ નહીં. કેમ કે હવે ચોમાસાનું પાછું સિઝન આવી ગઈ છે, એટલે હવાઈ જાય આપણું કંઈક વસ્તુ હશે. પાપડ એવા હું જ્યારે શેકીશ ને, ભાવેશ આવે ત્યાં સુધી એવો જબલામાં બાંધી છે. હવે એક જબલું રાખવાનું એનું માટે એવું થશે. ઉપર જમા આવે ત્યાં સુધી. કા ભાવેશ? ભાવેશ બેસી ગયા છે, ભૂમિત બેસી ગયો, દર્શ
અને આ ઓછા તેલમાં અમારું છાશવાળું શાક, રસાવાળું ચોળીને ખાવાનું. તું શું ખાશો? બોળવાનું નહીં, બટકું લેવાનું, શાક, દૂધી, બધું ખાવું પડે. જો ઉલટી થાય પછી ફ્રેન્ડ્સ એમ કે આ દર્શને તાકાત ક્યાંથી આવે, પછી કાંઈ ખાવું જ નથી ને. પણ ઉલટી આવે ઉલટી ભાગમાં કેમ નથી આવતી? ભણીને ખાવ પેટ તોય તો ઉલટી આવે ને પણ તો ભાગમાં કેમ ન આવે ઉલટી, એમ કેતો મન તું. ભાગ માટે આવે ખોટું બોલમાં, ભાગમાં કાંઈ કોઈ દિવસ નથી આવતી. કોઈ ભાગ દિવસ બહુ ખાવ તો તે પેટમાં ઉલટી થાય ને કાંઈ નહીં, ખોટું બોલે છો. થોડુંક ખાવ તો ન થાય. ચાલો ફ્રેન્ડ્સ, અત્યારે હું ને ભૂમિ બે ખોલીએ છીએ સેટી. મેં સૂપ બનાવવા માટે પેન કાઢ્યું હતું, પછી હાંડવો બનાવ્યો તો એ પેનમાં બનાવું છું, એટલે કાઢ્યું હતું પેન પાછું સેટીમાં મૂકી દઉં છું, કેમ કે બહાર તો વાસણ બહુ જ છે મારે, એટલે જ્યાં સુધી ફર્નિચર ન થાય ને ત્યાં સુધી અંદર બધું બેઠે એમ નથી, એટલે સેટીમાં પાછું નાખી દઉં, કાઢું છું, કરું છું. ચાલો આ સેટીમાં પાછું મૂકી દઉં, બતાવું તમને. જો આ રીતે ઢાંકીને રાખવું પડે છે. ધૂળ બહુ જ થાય છે, અને એમાં અત્યારે રિનોવેશન શરૂ છે ને તો વધારે જ ધૂળ આવે છે, એટલા માટે જો આમાં સામાન જુઓ તમે, મારે આખી સીટી અહીંયા ભરી છે, અહીંયા કબાટ ભર્યા છે, આ કબાટ અંદર ટીપણું બધું સામાન જ છે. આ બધું ગિફ્ટમાં અડધું, આ બધું જાજુ ગિફ્ટમાં જ બધું આવેલું છે. જો આ છે, આ છે, નીચે રૂમાલ, ટાવેલ છે, કેટલું છે બધું. ચાલો હવે મૂકી દઈશું, અત્યારે પેક કરી દઈશું, ટાઈમ નથી, કેમ કે કાલે ભૂમિતને સ્કૂલ શરૂ થાય છે, એટલે એની બધી તૈયારી કરવી છે. હાલો લાવો ભૂમિતભાઈ, પેન જવા દો અંદર, એના હાથમાં છે પેન. એમને ખુલ્લું જ મૂકી દીધું છે, એનું તો બોક્સનું અત્યારે કાઢી નાખી દીધું છે. બસ રાખી દે. ધૂળ બહુ તોય થઈ ગઈ, ઝીણી 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 ઝીણી. જો બસ ખાલી કરી નાખશું, હવે સાફ કરી નાખશું. જો મારા દર્શભાઈ જો તોફાની છે બહુ. જો ફ્રેન્ડ્સ, ભૂમિતને કાલથી સ્કૂલ શરૂ થઈ જાય છે. ભૂમિતભાઈએ જો એનું બધું તૈયારી કરી લીધી છે. ઓલામાં ઇરેઝર, શાર્પનર ને વ્હાઇટનર એ નાખીને, બોલ પેન નાખીને બધું નાખી દીધું છે ને બધું તૈયાર કરી દીધું છે. અને આમાં કાંઈ ઓલું નથી મૂક્યું કોઈ વસ્તુ બીજી, આમનામાં રાખ્યું છે બધું. કંપાસ પેક, બેગ તો અમારા ભૂમિતભાઈને ઓલ્ડ છે, આ 2 વર્ષ જૂનો છે. આ બેગ બહુ સારો આવ્યો, મને બહુ ગમ્યો છે. 2 વર્ષથી આને કશું ચેન ખરાબ નહીં, કંઈ નહીં. સફારીનો સુરતથી લીધો હતો, એટલે પછી આ વખતે એમે દર્શને તો છે ને તૂટી ગયો હતો, એટલે એને લેવો પડ્યો ઓલમોસ્ટ, ને ભૂમિતને તૂટ્યો નહોતો ને ભૂમિત માટે અમે પૂછ્યું આને આ કંપનીનો, તો આ હતો નહીં એસકે બેગમાં. એટલે અમે વિચાર કર્યો છે સુરત જઈએ કે ગમે ત્યાં બીજે જઈ સફારીનો મળી રહે તો સફારીનો સારો આવે છે, મને ગમ્યો. આ 2 વર્ષ થઈ ગયા, 3જું વર્ષ છે, એકવાર એ ચેન ખરાબ નહીં. હવે થોડુંક આ ઉપરથી એ રીતે પ્રિન્ટ ગઈ છે, બાકી કાપડ બાપડ કાંઈ તૂટે એમ નથી. કેટલો હેવી વજન, કેટલું લઈને જાય, કેટલી બુક્સ અમે ના પાડીએ તોય. એટલે બેગ મને આની આ કંપનીનો લેવાનો વિચાર થયો, એટલે ભૂમિતને કીધું થોડાક ટાઈમ હજુ ચલાવી લે, તો આપણે ગમે ત્યારે ક્યાંક જઈશું ને જો મળી રહે ને તો પાછો આનો આ જ કંપનીનો લઈ લેવો છે. આનો બેગ સારો આવે છે આ કંપનીનો. તો આમાં નોટબુક ભાઈએ ભરી દીધી છે, ફેરબુક, આમાં ટેક્સ્ટ બુક ભરી દીધી છે, અને બેગના ખાના એ વધારે જ છે. જો આ 1 છે, આ 2 છે, પછી આમાં અંદર અલગથી કંઈક પાટ હોય તો એ છે. જો એક તો કાગળ અંદર દેખાય જ છે ભાઈનું. પછી એક આ છે લંચ બોક્સ માટે, એ મને એક આ મોટા ખાનાવાળું જ ગમે, લંચ બોક્સ નાનું મોટો. જો એક આ ખાનું છે, એક આ છે ઉપરનું, અને 2 બાજુમાં સાઈડના પોકેટ છે. જો વોટર બોટલ મૂકવા માટે, પણ હવે એ લૂઝ પડી ગયા છે થોડાક, પણ હવે એ લઈ લઈશું આ વખતે. બેગ સારો છે. હા એક જો એમાંય છે ચેનમાં નાનો એવો, હા સિક્રેટ તો શું સામી જ ચેન દેખાય આની, એના જેવું સરસ છે. આ બેગ સારો આવે છે, આ વખતે પાછો સફારીનો લેવો છે, મસ્ત આવે સફારીનો યુઝ. આ 2 વર્ષ વાપર્યું છે, 5થમાં હતો, 6થમાં હતો કા, અને આ 7થમાં આવશે, તો આ હવે લઈ લઈશું જઈને ત્યાં. ચાલો ફ્રેન્ડ્સ, તમારા પ્રશ્નના જવાબ આપી દઈએ. કાલે કામમાં હતા, આજે થોડા કામમાં હતા, પણ થોડોક નાનો એવો બ્લોગ બનાવી લીધો છે અમે આજે. કાલે તે 2 દિવસથી પાછા થોડું રિનોવેશન વાળા ભાઈની બધા આવે છે, એટલે થોડું કામ શરૂ છે. તો ચલો તમને આજે જવાબ દઈ દઉં બધાના. રોજ હિમેજ લેવાથી ગરમ ના પડે, એમ બેન મારે તો ગરમ કોઠો જ છે, પછી તો કઈ વાંધો નહીં તમને. જો રોજ એ તો છે આયુર્વેદિક, ગરમ ના પડતી હોય, ઉડતાની કબજિયાત રહેતી હોય એને ફાયદો, ને જો તમને પેટ સાફ થઈ જતું હોય તો તમે હિમેજ નહીં લેતા. અને જો ગરમ પડતી હોય ને તમને તાસીર એવી લાગતી હોય તમે લ્યો જ છો. મેં તો લગભગ
લગભગ તો 1.5-2 વર્ષ લીધી મેં કન્ટિન્યુ. હવે વચ્ચે વચ્ચે ક્યારેક મૂકું, પણ કન્ટિન્યુ 2 વર્ષ તો મેં લીધી જ છે. મને થયું નથી. મેન ભાવેશે 2 લીધી છે. ભાવેશને તૂટતા ને એમ કે સ્કિનમાં સુધારો આવે કે નહીં ભાવેશ? પેટની તકલીફ રહેતી હોય, કબજિયાત રહેતું હોય તો એને સ્કિન પ્રોબ્લેમ થોડીક રહે. જો એમાંથી સ્કિન પ્રોબ્લેમનો ફાયદો થશે. પાચન શક્તિ strong. પાચન શક્તિ સ્ટ્રોંગ બને ને. હિમેજની જગ્યા પર હરડે લઈએ તો ચાલે? હા, તમને સૂટ થાય તો તમે લ્યો. અમે તો મેં જે લીધી છે એ હું તમને તમારી જોડે શેર કરું છું. બાકી હરડેથી તમને ફાયદો થતો હોય તો લ્યો. પછી હેતલબેન, તમને મોર્નિંગમાં નાસ્તોમાં શું લ્યો છો? તો મેં પહેલાંય કીધું છે કે મને નાસ્તાની આદત જ નથી. કા ભાવેશ? પહેલેથી જ નથી. એવું નથી, મારું શરીર હતું ને તોય મેં નાસ્તાની આદત માર છે જ નહીં પહેલેથી. પહેલા કરતી, પછી ધીરે 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 બહુ વજન વધવા માંડ્યું ને મેં મારી જાતે નાસ્તો પહેલા મૂકી દીધો. કહું નાસ્તો સવારનો નથી કરવો, પણ તોય વજન ન ઉતર્યો, તોય ન ઉતર્યો. પણ પછી નાસ્તાની આદત જ વહી ગઈ. એટલે નાસ્તો હું સવારમાં નથી કરતી. ક્યારેક એવું લાગે ને ક્યાંક જવાનું હોય ટ્રાવેલિંગમાં તો લઉં છું. ટ્રાવેલિંગમાં લઉં છું. ટ્રાવેલિંગમાં હું ભૂખી સેજે નથી રહી હતી. હા, અને એમાં ખાસ લોંગ ડ્રાઈવ હોય ને ત્યારે ક્યારેય નહીં. અમદાવાદ જતા હોય, ક્યાંક આઘા જતા હોય ને ત્યારે મારે નાસ્તો કેવું જોઈએ, નહીંતર મને વોમિટિંગ જેવું થાય ભૂખ્યા પેટે. પછી રોજ રાત્રે હિમેજનું પાણી પીવું છું તો બી કબજિયાત રહે છે. તો બીજું શું લઈ શકાય? તો રાત્રે તમે હિમેજનું પાણી લો છો તો કબજિયાત રહે છે. તો 1 ચમચી કરતાં થોડીક હિમેજ તમે વધારી દો અને સવારમાં 4:30 વાગ્યાનો એક અલાર્મ મૂકીને એકવાર 4:30 વાગે તમે હિમેજ લઈ લો, એટલે કબજિયાત નહીં રહે. એવું ટ્રાય કરી જુઓ અને પછી રહે તો તમે પછી કહેજો. પછી હેતલબેન, અડવીના પાનના ભજીયા ખવાય? તો અડવીના પાનના પાતરા થાય એ અડવીના પાનના ભજીયા ખવાય. એટલે ફ્રાય આપણે નથી ખાવાનું. તમે ફ્રાય કરી તળેલું નથી ખાવાનું. તો ભજીયાનો સવાલ જ ક્યાં રહ્યો? તમે હા એ ટાઈપનું ભજીયા જેવું બનાવીને હું છાશનું કેમ શાક બનાવું છું ભજીયામાં, કઢી પકોડા જેવું, એવું બનાવી શકો છો એના પાન યુઝ કરીને. પણ તમારે અડવીના પાનના ભજીયા નથી ખાવાના. તમે ફ્રાય પાતરા કરો છો એવું ટાઈપનું થોડું કરશો તો ચાલશે એના જેવું, કે બાફેલી વસ્તુ ખવાય. પણ થોડું ક્વોન્ટિટી તો ઓછી રાખવી જ પડશે. કોઈ પણ વસ્તુ તમે લેશો, હેલ્ધી લેશો તો પણ ક્વોન્ટિટી તો ઓછી લેવી જ પડશે. તમારે ધીરે ધીરે ક્વોન્ટિટી ઓછી કરવી જ પડશે એના જેવું. એટલે અડવીના પાનના તળેલી વસ્તુ નથી લેવાની, સ્ટીમ કરેલું તમે લો. પછી એક પ્રશ્ન છે, હેતલબેન, મારે 64માંથી 60 થઈ ગયો, પણ મેં ડાયટ થોડા દિવસથી મૂકી જ છે. મને લાગે છે વજન વધે છે, તો કહેશો? તો તમે હજુ 64માંથી 60 4 કિલો જ ઘટાડ્યું છે. તમે હજુ થોડાક 2 કિલો ઘટાડી દો, પછી ડાયટ ધીરે ધીરે મૂકો. અને તમને કેમ અત્યારે એવું લાગે છે કે મારું વજન થોડું થોડું વધે છે, તો તમે ક્વોન્ટિટી કંટ્રોલ રાખજો. ક્વોન્ટિટી થોડાક દિવસ કંટ્રોલ રાખજો. ભલે બધું જ જમવાનું શરૂ કરી દો, પણ ક્વોન્ટિટી તમને ઇનફ થઈ જાય ને કે હા મારા પેટમાં આવે, બસ એટલું ખાતી હતી. ડાયટ કરતા હો ને એટલે તમને આદત પડી ગઈ એક જાતની, તમે એટલું લો છો એટલું જ હાલે, વધારે ન હાલે. તો એટલે પછી બંધ થઈ જવાનું છે. આપણે મોઢાના ટેસ્ટને જોઈને વધારે ખાઈ લેવાનું એ નહીં કરવાનું. આપણે પેટનું જોઈ લેવાનું. પેટમાં તમને એમ થઈ જાય બસ ઇનફ છે તો તમારે એટલે થંભી જવાનું. આપણે ક્વોન્ટિટી તો કંટ્રોલ રાખજો જ. ભલે પણ દિવસમાં તમે 4 થી 5 વાર ખાવ, પણ થોડું થોડું ખાજો. એમ ક્વોન્ટિટી થોડી કંટ્રોલમાં રાખજો. પછી પચી ગયા પછી 2 કલાકે ખાશો ને તો એ બહુ નડશે નહીં તમને. જે એક ખારે આપણે ખવાઈ જાય ને એ વસ્તુ જ આપણને નડી જાય છે. એક ખારે નથી લઈ લેવાનું. કેમ કે પાણી, હું કહું છું કે એકારે નથી લેવાનું. પાણી તમારે થોડે થોડે પીવાનું છે. એકારે નથી પીવાનું. પીવાનું છે આખા દિવસનું લાટ, પણ થોડે થોડે પીવાનું છે. એક હારે કેમ પી જાય એમ નથી પીવાનું. પછી હેતલબેન, મારો વજન 7 kg ઓછો થયો છે, પણ મારા શરીરમાં કઈ ફેર દેખાતો નથી. બધા કહે છે કે એવું ને એવું જ છે, તો આવું કેમ થાય છે? મને કહો ને, મને તો કંઈ સમજાતું નથી. તો તમને મેં બધાને કીધું છે તમારે 5 થી 6-7 કિલો ઉતરે વજન, એટલે 10 થી 12 દિવસ 10 સૂર્ય નમસ્કાર અને પેટની થોડીક એક્સરસાઇઝ મેં બતાવેલી છે, તમે એ કરી છે તો એ એક્સરસાઇઝ કરવાની છે. એટલે તમારો બોડીનો શેપ જોડે જોડે આવતો જાય. તમે એ થોડુંક શરૂ કરી દેજો, દેખાશે. અને તમે ધીરજ રાખજો, થશે. એટલે બીજું એક છે, એકવાર આખા દિવસનો ડાયટ ચાર્ટ બતાવજો પ્લીઝ. તો આખા દિવસનો ડાયટ ચાર્ટ મેં પહેલાં શેર કરેલો છે અને તમે કીધું છે એટલે પછી ફરી પાછું એકવાર બતાવી દેશો ટાઈમ લઈને. ભાવેશ, એવું લાગશે તો કાલે શેર કરીશ ફરી પાછો, તો મૂકી દઈશ. પછી હેતલબેન, મારા વાળ બહુ ઉતરે છે, તેના માટે શું કરવા? આદિવાસી ઓરિજિનલ હેર ઓઇલ. એ હેર ઓઇલ માટે અમે ઓલા ભાઈને કામે ફોન કરાવ્યો પણ રિસીવ કર્યો નથી. જો રિસીવ કરશે ને તો મારે વિચાર છે જ મંગાવવાનો. પછી ડાયટમાં ફ્રૂટ જ્યુસ ના લઈએ તો ચાલે? હા ચાલે. તમે ફ્રૂટ જ્યુસ ન લ્યો ને તો એની જગ્યાએ તમે મગનું પાણી આખા દિવસનું બનાવીને મગનું પાણી રાખજો. એનર્જી ડ્રિંક કોઈ પણ રાખજો. મગનું પાણી રાખશો ને તોય તમને એની ઘણી તાકાત રહેશે, શક્તિ રહેશે, તમારી ઇમ્યુનિટી જળવાઈ રહેશે, બહુ પ્રોબ્લેમ નહીં થાય. તમે તાર ફ્રૂટ જ્યુસ ન લઈ શકો, ફ્રૂટ ન લઈ શકો તો તમે
મગનું પાણી, મગનું ગમે આખા દિવસનું બનાવી લઈ લો, મગ ને મગનું પાણી જ એનાથી તમારે થઈ જશે તમારે, અને વજન ઉતરશે, એટલે એનું કઈ ચિંતા નથી. અને આણે જે કીધું છે, મેં કીધું એમ સૂર્ય નમસ્કારની કરજો, તમે થોડીક ઉઠબેટ કરજો, મેં કસરત બધી કીધી જ છે, તમારો બોડી શેપ આવતો જશે એટલે તમને દેખાશે. હા, બધાના પ્રશ્નના જવાબ આવી ગયા છે. અને એક ખાસ છે, જો નવા સબસ્ક્રાઈબર હોય એને જાણવું હોય કે એવી રીતે કે પાણી ધીરે ધીરે લેવાનું છે આપણે, એકારે ખાવાનું નથી. બપોરે મગ, ડુંગળી, પાપડ એટલું હું લઉં છું. પછી પાછું 4 વાગ્યા બપોરે સુઈ જાઉં છું, જમી કાઢવીને એટલું જ ખાઉં છું, થોડું હળવું રહે છે એટલે સુઈ જાઉં છું. સુઈને જાગીને પછી 4 વાગ્યા પછી હું વટાણા છે એવું સગળતા સગળતા શાકભાજી કટિંગ કરું, રસોઈની તૈયાર કરું છું. 6:30 થી 7 વાગ્યા સુધીમાં જમી લઉં છું. 7 વાગ્યા સુધીમાં જમીને રાત્રે પછી 9:30 10 ભાવેશને આવી જાય ત્યારે કોઈ પણ ફ્રૂટ છે, તરબૂચ છે, પાઇનેપલ છે, અમે ફ્રૂટ લઈએ છીએ. ફ્રૂટ લઈને પછી 15-20 મિનિટ રહીને અમે હિમેજ પીએ છીએ રાત્રે, હશેકા પાણીમાં હિમેજ પીને સુઈ જઈએ છીએ. બસ એ અમારો નિયમ છે કાંઈ રોજનો, કા ભાવેશ? અને તમે સવારમાં મોર્નિંગમાં ઉઠો, ફ્રૂટ છે, ફ્રૂટ જ્યુસ છે, મગ છે, મગની ચાટ છે, કોઈ પણ વસ્તુ બનાવીને ખાઈ શકો છો. બપોરે તમે મગને એકલા મગ નો ભાવે, મેં ઘણું રેસીપી બતાવી છે. મગ સૂપ છે, મગના ઢોકળા છે, મગના શરીરમાં છે એવું બનાવીને તમે ખાઈ શકો છો. પણ ક્વોન્ટિટી તો તમારે ગમે એમાં તમારે ઘટાડવી જ પડશે, ધીરે 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 ઘટાડજો. તમે એકારે શરૂઆતમાં નહીં ઘટાડી દેતા. શરૂઆતમાં જે કોઈ શરૂ કરે એ જે લેતા હોય એના કરતા થોડુંક ઓછું કરે, પછી 4-5 દિવસે પાછું થોડુંક ઓછું કરે, એવી રીતે તમારી હોજરીની આદત પડતી જશે, એ સંકોચાતી જશે. એમ તમને પછી ખાવાનું ક્યારેય નહીં હાલે. આપણે ઓનલી ફોર રવિવાર જ લેવાનું છે, જેમાં તમને જે વાલી વસ્તુ હોય બધું જ ખાઈ લેવાનું. કોઈ પણ વસ્તુ હોય રવિવાર લેવાનું, રવિવારે તમારે ખાઈ લેવાનું છે, એક સૂટ રાખવાની છે. તમને બધાને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ. થેન્ક યુ, વેલકમ, ગુડ નાઇટ.